નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધીના ચેપ્ટર નંબર ફર્સ્ટ વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્રની અંદર આપણે ખાસા બધા ટૉપિકની ચર્ચા કરી ચૂકેલા છીએ. નીટ અને JEE બેઝ ઉપર બહુ બધા એવા એક્ઝામ્પલ બી ગણી ચૂકેલા છીએ. નીટ બેઝિસ પર નંબર ઓફ એક્ઝામ્પલ છે, પ્રોબ્લેમ છે, નંબર ઓફ નવી રીત છે, એ અત્યાર સુધી આપણે ભણી ચૂક્યા છીએ, શીખી ગયેલા છીએ. વિદ્યાર્થી મિત્રો, આજે એક નવા ટૉપિકની ચર્ચા કરીએ છીએ કે જેને આપણે બેઝિકલી કહીએ છીએ વિદ્યુત ભારનું વિતરણ. કે વિદ્યાર્થી મિત્રો, વિદ્યુત ભારનું વિતરણ કઈ રીતે થશે? વિદ્યાર્થી મિત્રો, વિદ્યુત ભાર વિતરણ બેઝિકલી 3 રીતો ઉપયોગમાં લેવાય છે. તો આપણે અહીંયા આજે એનો અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, આજના ટૉપિકની ચર્ચા કરીએ તો એનો મુખ્ય વિદ્યુત ભારનું વિતરણ. વિદ્યુત ભારનું વિતરણ કઈ રીતે થશે, કેટલી રીતે થશે, અને એનો આજે આપણે અભ્યાસ કરવાનો છે. વિદ્યાર્થી મિત્રો, વિદ્યુત ભારના વિતરણની ચર્ચા કરીએ એના પહેલાં થોડું ઘણું અત્યાર સુધી જેટલું બી ચાલેલું છે એનું થોડું ઘણું રિવિઝન કરીએ છીએ. અત્યાર સુધીના અંદર સૌથી પ્રથમ કે વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ પદાર્થ એ લગભગ 100 કરતાં વધારે કણોનો બનેલો હોય છે. કોઈ પણ પદાર્થ એ 100 કરતાં વધારે કણોનો બનેલો હોય છે. મેઇનલી 3 કણો મહત્ત્વના હોય છે. એક છે પ્રોટોન, એક છે ઇલેક્ટ્રોન ને એક છે ન્યુટ્રોન. પ્રોટોન ઓલવેઝ ધન વિદ્યુત ભારિત હોય છે, ઇલેક્ટ્રોન ઓલવેઝ ઋણ વિદ્યુત ભારિત હોય છે, અને ન્યુટ્રોન એ ઓલવેઝ તટસ્થ હોય છે. વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આપણે ભણી ચૂક્યા એ પ્રમાણે કે પદાર્થની અંદર દળ એ મૂળભૂત અને આંતરિક ગુણધર્મ છે. આંતરિક એટલે કે ઇનબિલ્ટ હોય છે, કોઈ જગ્યાએ ઉમેરવામાં આવતો નથી. તો એ જ પ્રમાણે વિદ્યુત ભાર એટલે કે ચાર્જ કોઈ જ પ્રકારે ઉમેરવામાં આવતો નથી. એ જ પ્રમાણે વિદ્યુત ભાર એ પદાર્થનો મૂળભૂત અને આંતરિક ગુણધર્મ છે. તો એ વિદ્યુત ભારના લીધે તમને કયું બળ લાગે? કે સાહેબ 2 પ્રકારનું બળ લાગે છે. એક તો અપાકર્ષણ લાગશે, મતલબ કે જો બંને ધન વિદ્યુત ભાર હોય, એક ધન આ રહ્યો અને બીજો ધન આ રહ્યો, તો બંને એકબીજાથી કેવા જશે? રિપલ્સન થશે, મતલબ કે દૂર જશે. અને જો વિદ્યાર્થી મિત્રો એક ધન છે અને બીજો ઋણ છે, તો બંને વચ્ચે શું થશે? આકર્ષણ થશે, મતલબ કે એટ્રેક્શન ફોર્સ લાગશે. તો આના પરથી કહી શકાય છે કુલમ્બિયન ફોર્સ અથવા તો સ્થિત વિદ્યુત બળ એ મુખ્યત્વે 2 પ્રકારના હોય છે. એક હોય છે આકર્ષી પ્રકારનું, એક હોય છે અપાકર્ષી પ્રકારનું. લાઇક ચાર્જીસ મતલબ કે ધન અને ઋણ વચ્ચે અપાકર્ષણ થશે, અને અનલાઇક ચાર્જીસ મતલબ કે એક ધૂન હશે અને એક બીજો ઋણ હશે, તો બંને વચ્ચે શું થશે? રિપલ્સન થશે. આ તો બેઝિક નોલેજની વાત કરી. આવા નંબર ઓફ આલ્ફા કણ લીધા હતા, નંબર ઓફ ડ્યુટેરોન, પોઝિટ્રોન કે જેને ઇલેક્ટ્રોનનો પ્રતિકણ કહેવાય છે, એમના દળની ચર્ચા કરી હતી, એમના વિદ્યુત ભારની ચર્ચા કરી હતી, અને એ જ પ્રમાણે નંબર ઓફ એક્ઝામ્પલ, નંબર ઓફ નવી રીતોનો અભ્યાસ કર્યો હતો. આજે આપણે ચર્ચા કરીએ છીએ વિદ્યુત ભારનું વિતરણ. વિદ્યુત ભારના વિતરણની અંદર મુખ્યત્વે બેઝિક રીતે 3 રીતો કન્સિડર કરવામાં આવે છે. એક છે વિદ્યુત ભારનું રેખીય વિતરણ. બીજું છે પૃષ્ઠ વિતરણ. અને ત્રીજું છે કદ વિતરણ. આને કહેવાશે લિનિયર ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન. આને કહેવાશે સરફેસ ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન. આને કહેવાશે વોલ્યુમ ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન. ઓકે, મુખ્યત્વે રેખીય વિતરણ, પૃષ્ઠ વિતરણ અને કદ વિતરણ, આ 3 મેઇન વિદ્યુત ભારના વિતરણ છે. વિદ્યુત ભારના વિતરણની અંદર 3 સબ ટોપિક છે. એક છે રેખીય, મતલબ કે એક સીધી રેખા હશે, બરાબર છે, અને એ રેખા પર વિદ્યુત ભાર પથરાયેલો છે, તો એના કારણે કોઈ બિંદુ આગળ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે, તો એ રેખીય વિતરણની મદદથી શોધી શકાશે. હવે બીજાની વાત કરીએ છીએ પૃષ્ઠ છે. તો પૃષ્ઠ કે એક એવું પૃષ્ઠ હશે કે જેની અંદર એની લંબાઈ પણ હશે, એક પહોળાઈ પણ હશે, અને એક નાનો સકડો વિદ્યુત ભાર ત્યાં પુટ કરવામાં આવે છે, મૂકવામાં આવે છે, અને એ પ્રમાણે એ સમગ્ર પૃષ્ઠનું વિતરણ કઈ રીતે હશે અને એ જ પ્રમાણે કદ વિતરણ આપણે શોધવાનું છે. આ 1 ડાયમેન્શનમાં છે, આ 2 ડાયમેન્શન છે અને આ
થર્ડ ડાયમેન્શનમાં છે. ઓકે, સૌ પ્રથમ ચર્ચા કરીએ છીએ. પ્રથમ આપણે વાત કરીએ છીએ રેખીય વિદ્યુત ભાર વિતરણ. રેખીય વિદ્યુત ભાર વિતરણની અંદર એક રેખા છે. ચલો અહીંયા ધ્યાન આપીશું વિદ્યાર્થી મિત્રો, એક મહત્વનો સારો એવો ટોપિક છે. એક રેખા છે આ રીતે કે આ રેખા પર સતત રીતે વિદ્યુત ભાર શું છે પથરાયેલા છે. અહીંયા ધ્યાન આપશું આપણે. અહીંયા વિદ્યાર્થી મિત્રો એક રેખા છે, આ રેખા ઉપર સતત રીતે વિદ્યુત ભાર શું થાય છે સતત પથરાયેલા છે. હવે આ વિદ્યુત ભારિત તંત્ર થયું ને આ વિદ્યુત ભારિત તંત્રથી મેં અહીંયા એક પી બિંદુ આગળ મારે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે, તો હું કઈ રીતે શોધી શકું કે સાહેબ આગળ તમે કર્યું હતું એ જ પ્રમાણે સમજો વિદ્યાર્થી મિત્રો. એક રેખા છે, આ રેખા પર સતત રીતે વિદ્યુત ભાર પથરાયેલો છે, આ અનંત સુધી છે, બરાબર છે. અને ધારો કે આ રેખાની લંબાઈ કેટલી છે કે એલ સુધી છે, તો અહીંયા ઇન્ટિગ્રેશન મતલબ કે સંકલન કરશું તો એલ સુધી કરશું. સમજો વિદ્યાર્થી મિત્રો, આ એક રેખા છે, આ રેખા પર સતત રીતે વિદ્યુત ભાર પથરાયેલા છે, તો આ વિદ્યુત ભારોના કારણે આ પી બિંદુ આગળ શું ઉત્પન્ન થાય છે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. હવે સમજો વિદ્યાર્થી મિત્રો, એક અહીંયા હું એક નાનો સકડો નાનો ખંડ લઉં છું. આ મેં અહીંયા નાનો ખંડ લીધો છે, આ નાના ખંડની લંબાઈ છે ડીએલ જેટલી, આના પરનો વિદ્યુત ભાર છે ડીક્યુ જેટલો, અને આના કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કેટલું છે કે નોટ ક્યુઈ બટ ડીઈ જેટલું છે. ચાલો ક્લિયર. હવે કેવું થાય છે વિદ્યાર્થી મિત્રો કે આ જે ખંડ છે, ખંડથી પીનો સ્થાન સદિશ છે સાહેબ સદિશ આર ડેશ, અને અહીંયા એક ઉગમ બિંદુ લીધું છે કે જેને હું કાર્ટેશિયન પદ્ધતિના ઉગમ બિંદુ ઓ તરીકે કન્સિડર કરી શકું છું. ઉગમ બિંદુથી આનું સ્થાન સદિશ છે કે સાહેબ આર છે, અને એનો પરિણામી સ્થાન સદિશ કે જેને આપણે કેપિટલ આર તરીકે કન્સિડર કરી શકીએ છીએ. ઓકે, અહીંયા થોડું બેન્ડ થઈ ગયું છે, આપણે સમજી લઈશું. ઓકે ચલો, આ રીતે ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા એક રેખા છે, આ રેખાનો એક નાનો ખંડ લીધો, આ નાના ખંડની લંબાઈ કેટલી છે ડીઈએલ છે, આના પરનો વિદ્યુત ભાર કેટલો છે ડીક્યુ છે, આના કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર ડીઈ છે. ઓકે, આ ખંડથી આર સુધીનો સ્થાન સદિશ છે સદિશ આર ડેશ, ઉગમ બિંદુથી આ ખંડનું સ્થાન સદિશ છે સદિશ આર, અને એનો પરિણામી છે સદિશ કેપિટલ આર સુધીનો છે. હવે વિદ્યાર્થી મિત્રો રેખીય વિતરણ છે, તો રેખીય વિતરણની વ્યાખ્યા લખવી હોય તો કઈ રીતે? જો કોઈ રેખા પર સતત રીતે વિદ્યુત ભાર પથરાયેલો હોય તો એ પ્રકારના વિતરણને આપણે રેખીય વિતરણ કહીએ છીએ કે અહીંયા દરેકે દરેક બિંદુએ વિદ્યુત ભાર સતત છે, વિદ્યુત ભારનું મૂલ્ય કેવું છે સમાન છે. ઓકે, તો એના જ પરથી સૌ પ્રથમ આવે છે રેખીય વિદ્યુત ભાર ઘનતા. એના અંદર મેઇન ટોપિક છે રેખીય વિદ્યુત ભાર ઘનતા. બેઝિકલી રેખીય વિદ્યુત ભાર ઘનતાને આપણે લેમડા સાથે ડિનોટ કરીએ છીએ, લેમડા તરીકે દર્શાવીએ છીએ. લેમડા એટલે શું થશે? ક્યુ બાય એલ, એટલે કે એકમ લંબાઈ દીઠ પથરાયેલા વિદ્યુત ભારને તમે શું કહો છો? રેખીય વિદ્યુત ભાર ઘનતા. શું કહો છો? રેખીય વિદ્યુત ભાર ઘનતા. રેખીય વિદ્યુત ભાર ઘનતા એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા શાંતિસર કોઈ વ્યાખ્યા ગોખવાની નથી, આપણે સમજવાની છે. રેખા એટલે કે એકમ લંબાઈ દીઠ પથરાયેલા વિદ્યુત ભારને તમે શું કહો છો? એની રેખીય વિદ્યુત ભાર ઘનતા. હવે વાત કરીએ છીએ યુનિટની. બે હશે, એક એસઆઈ પણ હશે અને એક સીજીએસ પણ હશે. ઓકે, ચાર્જ છે તો એનો એકમ થશે કુલમ, એલ છે લંબાઈ તો એનો એકમ થશે મીટર. ઓકે, સીજીએસની વાત કરીએ છીએ, કુલમનો સીજીએસ થશે સ્ટાર્ટ કુલમ ને મીટરનું થશે સેન્ટીમીટર. ઓકે, ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? રેખીય વિદ્યુત ભાર ઘનતા હું ફરીથી કહું છું, અહીંયા માત્ર ને માત્ર સૂત્ર પરથી જ આપણે વ્યાખ્યા બનાવવાની છે. એકમ છેદમાં છે એટલે કે એકમ લંબાઈ દીઠ પથરાયેલા વિદ્યુત ભારને તમે શું કહો છો? એની રેખીય વિદ્યુત ભાર ઘનતા કહો છો. અહીંયા એક રેખા છે, એ રેખા પર સતત રીતે વિદ્યુત ભાર પથરાયેલો છે. આ પથરાયેલાનો મેં એક નાનો સકડો ખંડ લીધો, આ ખંડના કારણે પી બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર કેટલું છે? ડીઈ છે, આની લંબાઈ ડીએલ છે, અને વિદ્યુત ભાર ડીક્યુ છે, એનો સ્થાન સદિશ આર ડેશ છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ તંત્ર માટે રેખીય વિદ્યુત ભાર ઘનતા લખવી હોય, આ માત્ર નાના ખંડ માટે, નાના ડીએલ લંબાઈના ખંડ માટે
લેમડા બરાબર બેઝિક સૂત્ર શું છે ક્યુ બાય એલ. બટ આ નાના ખંડ પર કેટલો વિદ્યુત ભાર છે કે સાહેબ ડીક્યુ જેટલો. તો અહીંયા શું લખીશ ડીક્યુ. અને એની લંબાઈ કેટલી કે સાહેબ ડીએલ જેટલી. તો એઝ ઇટ ઇઝ અહીંયા શું લખીએ છીએ ડીએલ. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા ધ્યાન આપીશું કે અહીંયા એઝ ઇટ ઇઝ હું ડીક્યુને મેન બનાવું તો ડીક્યુ બરાબર શું થશે લેમડા ઇન્ટુ ડીએલ થશે. ચલો આને બનાવો બોક્સ. આપો સમીકરણ નંબર 1. ચલો ક્લિયર. અહીંયા નાના ખંડની વાત કરીએ છીએ તો આ નાના ખંડની રેખીય વિદ્યુતભાર ઘનતા કેટલી કે સાહેબ લેમડા ઇઝ ઇક્વલ ટુ ડીક્યુ બાય ડીએલ. અહીંયાથી હું ડીક્યુને મેન બનાવું તો લેમડા ઇન્ટુ ડીએલનું શું થશે ગુણાકાર થશે. હવે આ નાનો ખંડ છે તો નાના ખંડની એની આસપાસના વિસ્તારની અંદર કંઈક ને કંઈક પ્રમાણની અંદર શું ઉત્પન્ન કરે કે સાહેબ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે, ઇલેક્ટ્રિક ફિલ્ડ પ્રોડ્યુસ કરે છે. ઇલેક્ટ્રિક ફિલ્ડનો બેઝિક ફોર્મ્યુલા કે પોઈન્ટ ચાર્જના કારણે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર KQ બાય આર સ્ક્વેર પ્રમાણે શોધી શકાય. વિદ્યુત ક્ષેત્રનો બેઝિક ફોર્મ્યુલા E બરાબર KQ બાય આર સ્ક્વેર પ્રમાણે. તો એ જ સૂત્ર છે અહીંયા જ એપ્લાય કરીએ છીએ. બટ આ ખંડ કેવો છે કે સાહેબ નાનો છે, બહુ જ નાનો ખંડ છે. તો આ નાના ખંડના કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર પણ સાહેબ બહુ નાનું હશે. એની તીવ્રતા કેવી હશે નાની હશે. જસ્ટ એક એક્ઝામ્પલ આપું છું. એક કુલમ જેટલો ચાર્જ છે અને એક છે એક નેનો કુલમ. જસ્ટ એક્ઝામ્પલ આપીએ એક નેનો કુલમ છે. તો આ નેનો કુલમના કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કેટલું છે ખબર બહુ નાનું હશે. જ્યારે એક કુલમ જેટલો ચાર્જ છે ને તો એના કારણે આજુબાજુના વિસ્તારની અંદર વિદ્યુત ક્ષેત્ર કેવું હશે બહુ જ મોટું હશે. અને આનું વિદ્યુત ક્ષેત્ર બહુ નાનું છે. આનું વિદ્યુત ક્ષેત્ર કેવું છે બહુ એક્સપાન્ડ થયેલું છે, મતલબ કે બહુ વિશાળ છે. તો એ જ પ્રમાણે એક નેનો કુલમ સરખામણી અહીંયા સરખીએ છીએ કે નાનો વિદ્યુત ભાર છે એટલે કે ડીક્યુ કેટલો કે સાહેબ સરખામણી પ્રમાણે 1 નેનો કુલમ જેટલો હશે. ઓકે ચલો આ તો માત્ર ખાલી સમજાવવા પૂરતું છે. ઓકે હવે આ નાના ખંડના કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કેટલું કે સાહેબ નાનું હશે. ઓકે ચલો સિમ્પલ DE બરાબર બેઝિક સૂત્ર કે સાહેબ કે ચલો કે અને એને સિમ્પલ નાનો કે હશે કે નાનો ખંડ છે એના પરનો વિદ્યુત ભાર કેટલો છે DQ છે ડિવાઇડ નાના ખંડથી P સુધીનું અંતર ક્યાં છે કે સાહેબ R ડેશ છે. તો નીચે શું કરશું R ડેશનો સ્ક્વેર અને એનો એક આમ સદિશ આવશે એટલે કે સાહેબ કેપ R ડેશ. ચલો ક્લિયર વિદ્યાર્થી મિત્રો. સૌથી પ્રથમ એક નાનો ખંડ લીધો. આ નાના ખંડથી P સુધીનો અંતર સ્થાન સદિશ છે સદિશ R ડેશ. ઓકે પરિણામે આ નાના ખંડના કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કેટલું કે સાહેબ DE જેટલું. એના પરનો વિદ્યુત ભાર કેટલો લેમડા ઇન્ટુ DL જેટલો. પરિણામે DE બરાબર K DQ બાય R ડેશ સ્ક્વેર ઇન્ટુ કેપ R ડેશ. હવે જ કેવું થાય છે કે વિદ્યાર્થી મિત્રો આવા બહુ બધા ખંડ છે. અહીંયા આવા બહુ બધા અનંત ખંડો છે. તો મારે બધા ખંડનું શોધવું હોય તો મારે બધાનો સદિશ સરવાળો કરવો પડે. અથવા તો એ સદિશ સરવાળો સિગ્મા સ્વરૂપે કરી શકો અથવા તો તમે એને સંકલન સ્વરૂપે પણ એને દર્શાવી શકો છો વિદ્યાર્થી મિત્રો. ઓકે એઝ ઇટ ઇઝ અહીંયા લખીએ છીએ સમગ્ર રેખાને લીધે સમગ્ર રેખા પરના વિદ્યુત ભારને લીધે P બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર P બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર કે સાહેબ સદિશ E થશે. હા કે સાહેબ સદિશ E થશે. શું થશે કે આવા બધા ખંડોનો હું સરવાળો કરું બટ એ સરવાળો હું ક્યાં લખું છું સંકલનમાં કરું છું. સપોઝ રેખા છે તો રેખાની જગ્યાએ આપણે કન્સિડર કરીએ છીએ એની લેન્થ એટલે કે L. તમે કેપિટલ L બી કન્સિડર કરો છો, સ્મોલ L બી કન્સિડર કરાશે. અહીંયા આપણે કેપિટલ L કન્સિડર કરીએ છીએ તો રેખાની સમગ્ર લંબાઈ કેપિટલ L જેટલી છે. તો બધાનું સંકલન કરશું અને આના કારણે DE ઉત્પન્ન થશે, આના કારણે પણ DE ઉત્પન્ન થશે, આના કારણે પણ DE, આના કારણે પણ DE. આવા અનંત ખંડોનું આપણે શું કરીએ છીએ સંકલન. એટલે અહીંયા શું થશે સદિશ DE. સદિશ DE છે તમારા જોડે. હા કે સાહેબ સદિશ DE છે મારા જોડે. ઓકે એ જ વેલ્યુ આપણે અહીંયા પુટ કરીએ છીએ બટ અહીંયા થોડું ઇનિશિએટ કરીએ છીએ કે DE ઇઝ ઇક્વલ ટુ K. DQની જગ્યાએ તમે એઝ ઇટ ઇઝ શું લખો છો કે સાહેબ લેમડા ઇન્ટુ DL ડિવાઈડ બાય R ડેશનો સ્ક્વેર ઇન્ટુ કેપ R ડેશ. આને એઝ ઇટ ઇઝ સમી નંબર તમે 2 આપશો. ચલો એ જ કિંમત આપણે મેન ઇક્વેશનની અંદર પુટ કરીએ છીએ કે સાહેબ સંકલન ક્યાં કે સાહેબ L સુધી. ડીની કિંમત લખીએ છીએ કે લેમડા DL ડિવાઈડ બાય R ડેશનો સ્ક્વેર ઇન્ટુ કેપ R ડેશ. આ સમી નંબર 3 આવ્યો. પરિણામી અહીંયા P બિંદુ આગળ સમગ્ર રેખાને કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર સદિશ E બરાબર સંકલન
કે લેમડા ડીએલ ઇન્ટુ કેપ આર ડેશ બાય આર ડેશનો સ્ક્વેર. અહીંયા થોડું મોટું લખું છું, આર ડેશનો સ્ક્વેર. આ પરિણામે શું મળ્યું તમને વિદ્યાર્થી મિત્રો? વિદ્યુત ક્ષેત્ર. કે પરિણામે પી બિંદુ આગળ ઉદ્ભવતું પરિણામી વિદ્યુત ક્ષેત્ર પી બિંદુ આગળ કેટલું હશે? કે સાહેબ ઈ બરાબર એઝ ઇટ ઇઝ ઈ બરાબર સંકलन ડીई इंटू के लेमड़ा बाय आर डैश स्क्वायर इंटू कैप आर डैश. ठीक है बच्चों, आ गया? इसको बोलते हैं लीनियर चार्ज डेंसिटी बोलते हैं इसको. आने कहेवाशे रेखीय वितरण. रेखीय वितरणनी अंदर आवशे रेखीय विद्युत भार घनता. पृष्ठ विद्युत भार वितरण हशे तो एनी अंदर आवशे पृष्ठ विद्युत भार घनता. आ सिंपल एक बेसिक टॉपिक है. रेखीय विद्युत भार वितरण है तो रेखीय विद्युत भार वितरण एटले के एक रेखा है. आ रेखा पर एक नानो खंड लीधो. आ खंडना कारणे पी बिंदु आगळ उद्भवतुं विद्युत क्षेत्र शोधवुं होय तो दरेके दरेक खंडना कारणे उद्भवतो विद्युत क्षेत्रनो हूँ शुं करो? सरवाळो करे. अने ए सरवाळाना कारणे पी बिंदु आगळ मने शुं मळे छे? विद्युत क्षेत्र मळे छे. अने ए विद्युत क्षेत्र आपणे आ सूत्रनी पहेला नाना खंडनुं शोधो अने पछी दरेकनो शुं कर दो? तो ए सरवाळो कर दो. चालो एना पछीनी वात करीए छे. जोई लेजो विद्यार्थी मित्रों, मूकी देवजो. चालो ओके. चालो हाँ, एक वस्तु रही गई विद्यार्थी मित्रों. वो रेखीय विद्युत भार घनता होय तो रेखीय विद्युत भार घनता तमे सूत्र तो थई जाय पण एनु डायमेंशन फॉर्म्युला मतलब के पारिमाणिक सूत्र. चलो अहींया गुजराती में लखीए छीए पारिमाणिक सूत्र. ओके, कूलम्बनुं शुं थशे? के साहेब कूलम्बनुं थशे A1 T1. मीटरनुं शुं थशे? L1. सादरूप आले तो L-1 A1 T1. आ तमने एनुं शुं मळ्युं? पारिमाणिक सूत्र मळ्युं. चलो क्लियर? मिटा दे पक्का? चलो ठीक है, मिटा देते. अपन की नोटबुक के अंदर सबको ये लिखना है लीनियर चार्ज डेंसिटी. बराबर है? रेखीय विद्युत भार घनता विद्यार्थी मित्रों दरेके पोतानी नोटबुकना अंदर कंपलसरी लखवानुं छे. धोरण 12 सायन्स माटे खास. चलो एना पछीनी चर्चा करीए छीए. बीजो टॉपिकनी चर्चा करीए छीए. बीजा टॉपिक में लखीए छीए. एना पछी पृष्ठ विद्युत भार वितरण. चलो पृष्ठ विद्युत भार वितरण के साहब पृष्ठ विद्युत रेखीय विद्युत भार वितरण हतुं तो रेखीय घनता आव्युं हतुं तो एज इट इज पृष्ठ विद्युत भार वितरण हशे तो एनी अंदर शुं आवशे? पृष्ठ विद्युत भार घनता के जेने सिग्मा वडे दर्शावाय छे. घनता सिग्मा बराबर Q बाय A. चलो विद्यार्थी मित्रों व्याख्या बनावी. विद्युत पृष्ठ विद्युत भार घनता ए एटले शुं थशे? क्षेत्रफळ. तो एकम क्षेत्रफळ एटले नानुं क्षेत्रफळ छे. एकम क्षेत्रफळ दीठ पथरायेला विद्युत भारने तमे एने शुं कहो छो? रेखीय विद्युत भार घनता. हूँ फरीथी एकवार रिपीट करूँ छूँ. एकम क्षेत्रफळ दीठ पथरायेला विद्युत भारने तमे शुं कहो छो? रेखीय विद्युत भार घनता कहो छो. ओके, ए इज इक्वल टू क्षेत्रफळ एटले के एनो एकमनी वात करीए, युनिटनी वात करीए छीए. कूलम्बनो चार्जनुं कूलम्ब थशे, एरियानुं थशे मीटर स्क्वेर. आ एसआईनी वात करी. हवे सीजीएसनी वात करीए छीए. कूलम्बनुं थशे स्टार्ट कूलम्ब, मीटर स्क्वेरनुं थशे सेंटीमीटर स्क्वेर. अने पारिमाणिक सूत्रनी वात करीए छीए. पारिमाणिक सूत्र कूलम्ब है तो शू थशे? A1 T1 અને નીચે છે મીટર સ્ક્વેર એટલે શું થશે સાહેબ? L2. પારિમાણિક સૂત્ર સાદરૂપ થશે તો L-2 A1 T1. ઓકે, ક્લિયર વિદ્યાર્થી મિત્રો? પક્કા? પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતા એટલે શું કે સાહેબ એકમ ક્ષેત્રફળ દીઠ પથરાયેલા વિદ્યુત ભારને તમે શું કહો છો? પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતા કુલમ્બ અપોન મીટર સ્ક્વેર, સ્ટાર્ટ કુલમ્બ અપોન સેન્ટીમીટર સ્ક્વેર, સીજીએસ થઈ ગયો, પારિમાણિક સૂત્રો થઈ ગયું છે. મીટર સ્ક્વેરની જગ્યાએ L2 લખશું, કુલમ્બનું A1 T1 લખશું અને સાદરૂપ પણ છે. चलो मिटा दे. चलो ठीक है. चलो हवे बात करिए छे पृष्ठ घनतानी अंदर केवुं थाय छे कि एक पृष्ठ है आ रीते. आ पृष्ठनी अंदर नंबर ऑफ नाना नाना खंड है, बहु बधा है आ रीते. हवा पृष्ठ ने मैं अनंत खंडों में शू कर दीधुं? विभाजित कर दीधुं. बराबर है. अहींयाथी एक नानो खंड हूँ लઉં છું,
આ રહ્યો, આ નાના ખંડ મેં લીધો અહીંયાથી, આ નાના ખંડનું ક્ષેત્રફળ ધારો કે આ સમગ્ર પૃષ્ઠનું ક્ષેત્રફળ એસ હોય અને નાના ખંડનું ક્ષેત્રફળ હું અહીંયા ડીએસ લઉં છું. ડીએસની જગ્યાએ તમે ડીએ પણ લઈ શકો છો. ઓકે, ડીએસની જગ્યાએ તમે અહીંયા કે સાહેબ મારે ડીએ લેવું છે તો તમે ડીએ પણ લઈ શકો છો. આના પરનો વિદ્યુત ભાર કેટલો કે સાહેબ નાનો છે તો ડીક્યુ, એના કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે કે સાહેબ ડીઈ જેટલું છે. અહીંયાથી પી બિંદુ છે, અહીંયાથી પી બિંદુ સુધીનું સ્થાન સદિશ છે સદિશ આર ડેશ. અહીંયા લઈએ છે ઉગમ બિંદુ એટલે કે ઓ, ઓથી આનું અંતર છે સદિશ આર અને એનો પરિણામી છે કેપિટલ આર. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? એક ખંડ છે, આ ખંડનો અનંત નાના ખંડોમાં શું કર્યું મેં વિભાજિત કર્યું. આવા બહુ બધા ખંડો છે. આ ખંડમાંથી એક નાનો ખંડ ધારો કે આ ખંડનું ક્ષેત્રફળ કેટલું છે કે સાહેબ ડીએસ જેટલું છે. આના કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર બહુ જ નાનું છે, વિદ્યુત ક્ષેત્ર એટલે કે ડીઈ જેટલું છે અને એના પ્રમાણે એના પરનો વિદ્યુત ભાર પણ કેવો છે નાનો છે. તો આ વિદ્યુત ભારના કારણે પી બિંદુ આગળ મારે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. તો સૌ પ્રથમ શું કરીએ છીએ કે આ નાના ખંડના કારણે આર ડેશ જેટલા સ્થાન સદિશે પી બિંદુ આવેલું છે. ઉગમ બિંદુથી આનું અંતર છે સદિશ આર અને ઓથી લઈને પરિણામી છે કેપિટલ આર જેટલું. ચલો વિદ્યાર્થી મિત્રો આટલું ક્લિયર? ઓકે, સૌ પ્રથમ એની રેખીય વિદ્યુત ભાર ઘનતા અહીંયા કન્સિડર કરીએ છીએ નાના ખંડ માટે. ઓકે, અહીંયા લખીએ છીએ નાના ખંડ માટે રેખીય વિદ્યુત ભાર ઘનતા પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતા એટલે સિગ્મા. આના પરનો ચાર્જ કેટલો છે કે સાહેબ બહુ જ નાનો છે એટલે કે ડીક્યુ થશે અને એનું ક્ષેત્રફળ કેટલું છે કે સાહેબ ડીએસ. ઓકે, ક્લિયર? નાના ખંડ છે, નાના ખંડ પરનો વિદ્યુત ભાર કેટલો છે કે સાહેબ ડીક્યુ છે. ઓકે, અધરવાઇઝ એને સરફેસ ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન પણ કહી શકાય છે. ઓકે, સૌ પ્રથમ શું કર્યું મેં નાનો ખંડ લીધો. આ નાના ખંડ માટે વિદ્યુત ભાર ઘનતા કેટલી સિગ્મા બરાબર ડીક્યુ ભાગ્યા ડીએસ. અહીંયાથી હું એઝ ઇટ ઇઝ ડીક્યુને શું કરું છું મેન બનાવું છું તો ડીક્યુ બરાબર શું થશે સિગ્મા ઇન્ટુ ડીએસ. ચલો ક્લિયર? અને સમી નંબર 1 આપી દો. ચલો આટલું ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ચલો હવે અહીંયા લખીએ છીએ કે ડીક્યુ એવું નહીં લખું પણ અહીંયા ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર લઈએ છીએ. વિદ્યુત ક્ષેત્ર એટલે સાહેબ નાનું વિદ્યુત ક્ષેત્ર હશે, નાનો ખંડ છે, નાના પરનો વિદ્યુત ભાર પણ બહુ નાનો છે. તો ડીઈ બરાબર શું થશે સમજો વિદ્યાર્થી મિત્રો. સૌ પ્રથમ નાના ખંડ છે, આ નાના ખંડ માટે વિદ્યુત ભાર ઘનતા સિગ્મા બરાબર ડીક્યુ ભાગ્યા ડીએસ. નાનો ખંડ છે એના કારણે બધું એનું નાનું હશે ડીક્યુ ભાગ્યા ડીએસ. અહીંયાથી ડીક્યુને લઈએ છીએ મેન બનાવીએ છીએ તો અહીંયા શું થશે સિગ્મા ઇન્ટુ ડીએસ. હવે આ જ નાના વિદ્યુત ભારના કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કન્સિડર કરવું હોય તો ડીઈ બરાબર બેઝિક સૂત્ર લખીએ ડીક્યુ ભાગ્યા એનો સ્થાન સદિશ અહીંયાથી પી સુધીનો સ્થાન સદિશ આર ડેશનો સ્ક્વેર ઇન્ટુ એકમ સદિશ આર ડેશ. ચલો તે જ પ્રમાણે હવે હું શું કરું છું અહીંયા ડીક્યુની વેલ્યુ પુટઅપ કરું છું સદિશ ડીઈ બરાબર ચલો કે ડીક્યુ એટલે શું થશે કે સાહેબ સિગ્મા ઇન્ટુ ડીએસ ડિવાઈડ બાય આર ડેશનો સ્ક્વેર ઇન્ટુ કેપ આર ડેશ. ચલો અને સમી નંબર 2 આપીએ છીએ. આ નાના ખંડના કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કે સાહેબ ડીઈ બરાબર તમને કેટલું મળશે કે ડીઈ બરાબર કે સિગ્મા ઇન્ટુ ડીએસ બાય આર ડેશ. કશું નથી કર્યું, આ ડીક્યુની જગ્યાએ મેં આ કિંમત મૂકી છે. ઓકે, હવે સમગ્ર પૃષ્ઠને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો. સમગ્ર પૃષ્ઠને લીધે શોધવું હોય તો આવા તો બહુ બધા ખંડો છે કે સાહેબ આ ખંડ પણ છે, આ બહુ બધા ખંડો છે. આ બધા ખંડોનું હું શું કરવું પડે કે સાહેબ આ બધા દરેક ખંડોનું મારે સંકલન કરવું પડે, સરવાળો કરવો પડે. હવે બહુ બધા ખંડો છે, આ બધાનું સંકલન કરવું હોય તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર ઈ મળે છે. ઈ બરાબર શું થશે સંકલન ક્યાં કે સાહેબ સરફેસ છે તો આપણે અહીંયા શું લખીએ છીએ એસ ઇન્ટુ નાનો ખંડ છે કે સાહેબ ડીઈ છે. ઓકે, ચલો ડીઈની વેલ્યુ મૂકીએ છીએ સંકલન એસ ડીઈની જગ્યાએ કે સિગ્મા ઇન્ટુ ડીએસ બાય આર ડેશનું શું થશે સ્ક્વેર ઇન્ટુ કેપ આર ડેશ. આ તમારું ફાઇનલ ઇક્વેશન મળ્યું કે પી બિંદુ આગળ સમગ્ર પૃષ્ઠને કારણે ઉદ્ભવતું
મેં આ સમગ્ર પૃષ્ઠ પર ચાર્જ મૂકેલો છે આ રીતે સમગ્ર પૃષ્ઠ પર શું મૂકેલો છે? ચાર્જ મૂકેલો છે, વિદ્યુત ભાર મૂકેલો છે, પોઝિટિવ હોઈ શકે, નેગેટિવ હોઈ શકે. ઓકે, આ સમગ્ર પૃષ્ઠને લીધે નાના ખંડનું વિદ્યુત ક્ષેત્ર મેં ડી શોધ્યું. આવા બહુ બધા ખંડોનું મેં શું કર્યું? સંકલન કર્યું. તમે એને સિગ્મા સ્વરૂપે પણ લખી શકો છો. સંકલનની નિશાનીને બદલે તમે સિગ્મા ઓફ એસ પણ લખી શકો છો. એસ એટલે કે સરફેસ એટલે કે સમગ્ર પૃષ્ઠનું સંકલન કરીએ છીએ. ઓકે, ચલો. પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતા છે. પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતાને સિગ્મા ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય એ વડે દર્શાવાય છે. રેખીય હતું તો ક્યુ બાય એલ થશે. પૃષ્ઠ છે તો ક્યુ બાય એ થશે. કુલમ્બ અપોન મીટર સ્ક્વેર, સ્ટાર્ટ કુલમ્બ અપોન સેન્ટીમીટર સ્ક્વેર, L-2 A1 T1. ઓકે, નાના ખંડ માટેનું પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતા શોધવી હોય તો સિગ્મા બરાબર DQ ભાગ્યા DS. કેમ કે ચાર્જ કેવો છે? અહીંયા નાનો છે, ક્ષેત્રફળ કેવું છે? બહુ નાનું છે. અહીંયા ક્યુ બાય એની જગ્યાએ ક્યુ બાય એસ પણ તમે એઝ ઇટ ઇઝ લખી શકો છો. ઓકે, એઝ ઇટ ઇઝ અહીંયા DQ બરાબર લખી દઈએ ક્યુ બાય એસ. ઘણા કન્ફ્યુઝન કે સાહેબ ઇધર એસ ક્યુ નહીં લિયા કે લે લો મેરે લે લિયા. ચલો, એઝ ઇટ ઇઝ તમને સાદુરૂપ આપીએ છીએ. DQ બરાબર સિગ્મા ઇન્ટુ DS છે. DQની જગ્યાએ તમે આ વેલ્યુ પુટઅપ કરો છો અને બધાનું શું કરો છો? સંકલન કરો છો. ઓકે, ત્યારબાદ વાત કરીએ છીએ પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતા. પછી વાત કરીએ છીએ कद विद्युत भार वितरण, वॉल्यूम चार्ज डिस्ट्रीब्यूशन. कि सर ये क्या है, क्यों है? चलो, विद्युत भार विद्यार्थी मित्रों હવે વાત કરીએ છીએ. સૌ પ્રથમ રેખીય છે, એના પછી પૃષ્ઠ આવે છે. રેખીય વિદ્યુત ભાર વિતરણની અંદર એક રેખા હોય છે કે જેના પર સતત રીતે વિદ્યુત ભાર મૂકેલો હોય છે. તો આ વિદ્યુત ભારના કારણે એક નાના ખંડનો પી બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર શોધી અને બધાનો આપણે શું કરીએ છીએ? સંકલન કરીએ છીએ. તો એ જ પ્રમાણે આ પૃષ્ઠની અંદર શું કર્યું કે એક સમગ્ર પૃષ્ઠ છે એનો એક નાનો ખંડ ઉપાડ્યો. આ નાના ખંડનું વિદ્યુત ક્ષેત્ર શોધી બધાનું શું કરી દીધું? સંકલન કર્યો છે. તો એ જ રીતે હવે ચાર્જ કરીએ છીએ. હવે સ્ટાર્ટ કરીએ છીએ. આનાથી લખીએ છીએ કદ વિદ્યુત ભાર વિતરણ. કદ વિદ્યુત ભાર વિતરણને બેઝિકલી કહેવાશે વોલ્યુમ ચાર્જ ડેન્સિટી, કે જેને તમે એઝ ઇટ ઇઝ રો સાથે કન્સિડર કરો છો. કે સૌ પ્રથમ કદ વિદ્યુત ભાર ઘનતા કન્સિડર કરીએ છીએ. કદ વિદ્યુત ભાર ઘનતા. કદ વિદ્યુત ભાર ઘનતા એટલે વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો, એઝ ઇટ ઇઝ રો. રો બરાબર શું થશે? ક્યુ બાય વી થશે. ઓકે, ચલો મને વ્યાખ્યા તમે બનાવો. ચલો 1 મિનિટ આપું છું, વ્યાખ્યા જાતે બનાવો. આવડી વ્યાખ્યા? ચાલો હવે અહીંયા ધ્યાન આપશું. વી એટલે થશે વોલ્યુમ. વોલ્યુમ એટલે કદ. હવે ત્યાંથી સમજો કે એઝ ઇટ ઇઝ આગળ શું હતું કે સાહેબ ક્યુ બાય એલ હતું રેખીય. પેલું શું હતું? ક્યુ બાય એ કે ક્યુ બાય એસ. રેખીયમાં શું હતું કે એકમ લંબાઈ દીઠ પથરાયેલા વિદ્યુત ભારને તમે શું કહો છો? રેખીય વિદ્યુત ભાર ઘનતા. એઝ ઇટ ઇઝ આની અંદર શું કહો છો? એકમ ક્ષેત્રફળ દીઠ પથરાયેલા વિદ્યુત ભારને તમે શું કહો છો? પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતા. એઝ ઇટ ઇઝ કદ વિદ્યુત ભાર વિતરણમાં કદ વિદ્યુત ભાર ઘનતામાં શું હશે કે ભાઈ એકમ કદ દીઠ પથરાયેલા વિદ્યુત ભારને તમે શું કહો છો? કદ વિદ્યુત ભાર ઘનતા. ઓકે, એઝ ઇટ ઇઝ કદ વિદ્યુત ભાર ઘનતાની અંદર એકમ કદ દીઠ પથરાયેલા વિદ્યુત ભારને તમે શું કહો છો? કદ વિદ્યુત ભાર ઘનતા કહો છો. ચલો એના યુનિટની ચર્ચા કરીએ છીએ. યુનિટની ચર્ચામાં ક્યુ છે કુલમ, વી છે મીટરનો ક્યુ. ઓકે, બીજા સીજીએસની વાત કરીએ સ્ટાર્ટ કુલમ ડાય સેન્ટીમીટરનો ક્યુ. ચલો એના પછી ડાયમેન્શન ફોર્મ્યુલા મતલબ કે પારિમાણિક સૂત્રની વાત કરીએ છીએ. ચાર્જનું થશે A1 T1, પેલાનો થશે L ની 3. સાદુરૂપ આલશું તો L-3 A1 T1. ક્લિયર? કુલમ અપોન મીટર સ્ક્વેર મીટર ક્યુબ, સ્ટાર્ટ અપોન કુલમ મીટર ક્યુબ સેન્ટીમીટર ક્યુબ, A1 T1 થશે અને પેલાનું L ની -3. એલ ઉપર જશે એટલે -3 થશે. ચલો ક્લિયર? 100%. ઓકે, ચલો ગુડ. ચલો હવે ધ્યાન આપીશું કે એક પૃષ્ઠ લઉં છું અહીંયા આ રીતે. આ પૃષ્ઠનો એક નાનો થર્ડ ડાયમેન્શનની અંદર એક નાનો ભાગ લઉં છું આ રીતે. ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો. પિન્ટો લાલા અહીંયા ધ્યાન આપશું. એક નાનો ઘન લીધો છે, સમઘન છે.
આ સમઘનની અંદર એક નાનો ખંડ લીધો છે આ રીતે. આ નાના ખંડથી પી બિંદુ સુધી નો સ્થાન સદિશ એનો છે સદિશ આર ડેશ. અને અહીંયા થોડું શેડિંગ કરી દઉં છું. આ અલગ રંગથી દર્શાવીએ છીએ થોડું. ચાલો વિદ્યાર્થી મિત્રો, એક સમઘન છે. ઓકે, ચલો હવે બધાને ક્લિયર દેખાશે. ઓકે, ચાલો ક્લિયર. એક ખંડ છે. આ ખંડની અંદર થોડો ઝૂમ માટે તમને દેખાય સારી રીતે, એના માટે થોડો મોટો સમઘન દોર્યો છે. ઓકે, આ સમઘનની અંદર પીથી સુધીનું સ્થાન સદિશ છે આર ડેશ. અહીંયા ઉગમ બિંદુ ઓથી એનો સ્થાન સદિશ છે સદિશ આર, અને એનો પરિણામી સ્થાન સદિશ થશે. ચાલો ખોટું આવી ગયું થોડું. એનો પરિણામી સ્થાન સદિશ થાય છે સદિશ આર, કેપિટલ આર. ચાલો, કઈ વાર ઘણીવાર આના અંદરથી પણ લેતા હોય છે, બટ ડઝન્ટ ફેક્ટર. આ બંને એક જ કન્સિડર કરી શકાય છે કે આર બી સદિશ આર જ છે, પેલું બી આર જ છે. અહીંયા ઉગમ બિંદુથી મહત્ત્વનું છે સદિશ આર. ઓકે, એક સમઘન છે. આ સમઘનનું પી સુધીનું સ્થાન સદિશ છે સદિશ આર ડેશ. ઓકે, આનું ઉગમ બિંદુથી સ્થાન સદિશ છે સદિશ આર ને પરિણામી છે કેપિટલ આર. ઓકે, સૌ પ્રથમ વાત કરીએ છીએ નાના ખંડ માટે. ઓકે, અહીંયા લખીએ છીએ નાના ખંડ માટે. આ નાના ખંડનું કદ છે ડીવી, એનો પરનો વિદ્યુત ભાર છે ડીક્યુ. આના કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કેટલું છે? ડીઈ છે. ઓકે, નાના ખંડ માટે એની કદ વિદ્યુત ભાર ઘનતા એટલે કે રો ઇઝ ઇક્વલ ટુ ડીક્યુ ભાગ્યા શું થશે? ડીવી થશે. એઝ ઇટ ઇઝ અહીંયાથી ડીક્યુને સૂત્રનો કરતા બનીએ છીએ. ઓકે, એઝ ઇટ ઇઝ ડીક્યુ બરાબર શું થશે કે સાહેબ? બંનેનો ગુણાકાર રો ઇન્ટુ ડીવી. ચલો ક્લિયર વિદ્યાર્થી મિત્રો, સમજો અહીંયા કે એક નાનો ખંડ લીધો છે. આ નાના ખંડ પરનો વિદ્યુત ભાર ઘનતા શોધવી છે. નાના ખંડ પરની વિદ્યુત ભાર ઘનતા રો બરાબર ડીક્યુ ભાગ્યા ડીવી. ઓકે, ડીક્યુને અહીંયાથી સૂત્રનો કરતા બનાવું છું હું. ડીક્યુ બરાબર શું થશે? રો ઇન્ટુ ડીવી. હા સર, મારા ચાર્જ મળી ગયો. હવે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું રહ્યું. વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો સાહેબ વિદ્યુત ક્ષેત્ર શોધવા માટેનો બેઝિક ફોર્મ્યુલા કયો? કે સાહેબ વિદ્યુત ક્ષેત્ર માટેનો બેઝિક ફોર્મ્યુલા કે સાહેબ ડીઈ બરાબર સદિશ ડી બરાબર કે ડીક્યુ ભાગ્યા આર ડેશનું શું થશે? સ્ક્વેર ઇન્ટુ કેપ આર ડેશ થશે. ચલો હવે વેલ્યુ પુટઅપ કરીએ છીએ. પરિણામે ડીઈ બરાબર કે ઓકે, ડીક્યુની જગ્યાએ તમે શું લખી શકો કે સાહેબ મારી ડીક્યુની કિંમત છે મારી જોડે રો ઇન્ટુ ડીવી ડિવાઈડ બાય આર ડેશનું શું થશે? સ્ક્વેર ઇન્ટુ કેપ